हेलो यूट्यूब फैमिली, स्वागत है फरी एक नवा वीडियो में। तो तमने पांडव गुफा और मुक्तेश्वर महादेवना दर्शन करावी लीधा और આપણે હવે જઈએ છીએ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલું વસઈ ગામ। ત્યાં ડુંગર પર સુંદર મજાનું મંદિર હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે। ત્યાં જઈએ અમે હરસિદ્ધિ માતાના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમે તમારી માટે અવનવા વિડીયો લાવી શકીએ। ડેમ અહીંયા અમે પ્રી વેડિંગ કરવા આવતા, પણ હવે અત્યારે તો વરસાદના કારણે પાણી એકદમ ભરાઈ ગયું છે। તો હવે અહીંયા પ્રી વેડિંગ કરવા તમે હાલ આવીને, હા તમે પ્રી વેડિંગના શોખીન હોય ને તો તમે એ ડિસેમ્બર પછી આવી શકો છો। અને નવેમ્બરમાં તપાસ કરજો, પાણી ઓછું ને તમને પ્રી વેડિંગ માટે લોકેશન તો મળી જશે। પણ હાલ વરસાદનું વાતાવરણ છે અને વરસાદ એકદમ આવે છે, તો અહીંયા એકદમ ડેમ ભરેલો છે, તો પછી તમને અહીંયા લોકેશન નહીં મળે। ત્યારે ડેમ થોડો ફેબ્રુઆરીમાં થોડો ડેમ ખાલી થાય ને તમને મજા આવશે પ્રી વેડિંગ કરવાની અહીંયા। અને આ બાજુ છે આપણે હરસિદ્ધિ માતાનું મંદિર, તો હમણાં મંદિર તરફ જઈશું અને તમને હરસિદ્ધિ માતાના દર્શન કરાવીશું। તો મિત્રો, અમે તમારા માટે આવી મસ્ત જગ્યાઓ તમને બતાવી, પણ તમે સબસ્ક્રાઈબ નથી કરતા, તો સબસ્ક્રાઈબ કરી દો। તો આ છે હરસિદ્ધિ માતાનું મંદિર, તો અહીં આપણે ઉપર જઈશું। અહીંયા ગણપતિ દાદાનું મંદિર છે, ગણેશ દ્વાર, આપણે ગણપતિ દાદાનું મંદિર જઈશું। ગણપતિ દાદાના મંદિરને લોક કરેલું છે, તો આપણે બહારથી તમે ગણપતિ દાદાના દર્શન કરી લો। જય ગણપતિ બાપા, બોલો ગણપતિ બાપા મોરિયા। તો અહીંયા નીચે મારા પપ્પા આવે છે દર્શન કરવા। આ છે મારો ભાઈ, મોટો ભાઈ છે, એમને પણ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે। હજુ નામ યુટ્યુબ ચેનલનું પાડી નથી, પણ પાડશે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં ડાલી દઈશું। અહીં આખા સુંદર મજાનું નજારો જેવો, ખાલી ડેમ કેવો સલોસલ ભરેલો છે। હજુ તો વરસાદ થોડો જ આવે છે, હજુ તો વરસાદનું સિઝન ચાલુ થઈ, વરસાદ આવશે એટલે તે કેટલું પાણી હશે તમે વિચારો ખાલી। અને નીચે આપણી ગાડી પડી છે,
બરાબર. સામે દેખાય છે આપણી ગાડી અને સામે જે ડેમ છે. તો મિત્રો આપણે હરસિદ્ધિ માતાના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. અને આ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલું છે. ત્યાં આપણે મુકેશ્વર છે એ વડગામ તાલુકામાં આવેલું છે. આ વસઈ છે એ મહેસાણા તાલુકામાં આવેલું છે. આ મહેસાણા જિલ્લા અને સતલાસણા તાલુકામાં આવેલું છે. અહીંયા પણ તાળું છે, પણ તમે બહારથી દર્શન કરી લો. તો મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમારા આજુબાજુમાં કંઈ જોવાલાયક સારું સ્થળ હોય તો કોમેન્ટમાં લખી દેજો કે એ જગ્યાની મુલાકાત અમે અવશ્ય લઈશું. વિડીયો જોવા બદલ ધન્યવાદ. તો મિત્રો, આ વ્લોગને હવે અહીંયા એન્ડ કરીએ છીએ અને ફરી મળીશું નવા વિડીયોમાં.